સેમીફાઇનલ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું અને પરિણામ પર હવે સૌ કોઈની નજર રહેશે, કારણ કે જે રીતે ગરમી વધી તે સાથોસાથ આખરે મતદાનનો આંકડો જે છે તે પણ વધી રહ્યો હતો અને હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હવે પરિણામો પર સૌ કોઈની નજર રહેશે અને પરિણામોને લઈને જ આખરે હવે તમામ બાબતોની ચર્ચા પણ એટલી જ મહત્વપૂર્ણ બની રહેશે। ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। અનિલભાઈ સ્વાગત। કોંગ્રેસ તરફથી હેમાંગભાઈ રાવલ પણ આપણી સાથે જોડાયા છે। હવે તો આખરે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। અનિલભાઈ, આખરે આ વખતે ઘણી બધી ઉઠાપઠક રહી, પણ છતાં પણ આપની દ્રષ્ટિએ આ વખતની ચૂંટણી ભાજપ માટે કેટલી અનોખી રહી અને કેટલી અપેક્ષાઓ આપને? જો દરેક ચૂંટણીનું પોતપોતાનું મહત્ત્વ હોય છે, પછી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ હોય, અને દરેક ચૂંટણીમાં પ્રચાર કરવાની કેટલીક 50-60% એક સરખી સિસ્ટમ હોય છે અને 30-40% એક અનોખી એની પદ્ધતિ હોય છે। પરંતુ જે પ્રકારે પ્રાથમિક મતદાનના આંકડા આવ્યા છે, હજુ 6:30 થયા જ, એટલે મને લાગે છે કે 7-7:30ની આસપાસ ફાઇનલ આંકડા, કારણ કે જે 6 વાગ્યા પહેલાં મતદાન મથકમાં જે મતદારની એન્ટ્રી થઈ ગઈ હોય એ લોકો મતદાન કરી શકતા હોય છે, એટલે એ આંકડા પણ હજુ થોડા વધશે અને ખાસ કરીને પોસ્ટલ બેલેટ પણ એમાં એડ થશે, એટલે હજુ એક આશાસ્પદ રીતે સારી રીતે એનો પર્સન્ટેજ ઓફ વોટિંગ વધશે। એમાં સૌપ્રથમ તો આપણે ચૂંટણી પંચને પણ અભિનંદન આપીએ કે જે રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થયું અને બાય એન્ડ લાર્જ છૂટમૂટ બનાવ સિવાય કોઈ એવા બનાવો મોટા બન્યા નથી, તો સૌ મતદાતાઓને પણ અભિનંદન આપીએ અને બધી જ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓને પણ આપણે અભિનંદન બિલકુલ। આખરે સવારથી જ આજે આખરો માહોલ રહ્યો। અનિલભાઈ, એક વાત બહુ મહત્વપૂર્ણ રહી આ વખતે કે જે રીતે પ્રચાર થયો ગત વખત કરતાં આ વખતે મહાનગરપાલિકાઓ પણ વધી છે, બેઠકો, ઉમેદવારો પણ વધ્યા, ઉમેદવારોને લઈને પણ વિવાદો થયા, વિવાદો સાથે પણ આ વખતની આ ચૂંટણીને ખાસ યાદ કરાશે, પણ પરિણામ ઉપર આખરે સૌ કોઈ નજર હશે। આ વખતે બિનહરીફ પણ ઘણી બધી બેઠકો ભાજપ પહેલેથી અંકે કરી ચૂક્યું છે। પરિણામોની અંદર ગત વખત કરતાં કેટલો વધારો કે ઘટાડો આપ જોઈ રહ્યા છો? જો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગઈ વખતે જે પરિણામો આવ્યા હતા એના કરતાં પણ પ્લસ થાય, એડ ઓન થાય એ પ્રકારના પરિણામો આવશે। આ વખતે બધી જ મહાનગરપાલિકાઓ 15-15, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ ઓલમોસ્ટ 90% અને તાલુકા પંચાયત પણ 90% પ્લસ માઇનસ 2-3%, આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળશે એવું લાગે છે। મૂળ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીનું જે ટાર્ગેટ હતું કે મિનિમમ 50,000 બૂથમાં ચૂંટણી લડવી અને એમાં જીતવી, એ ટાર્ગેટમાં અમે સફળ થઈશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ। ઓકે, ચલો હેમાંગભાઈ, આપની પાસે આવું છું। આ વખતે પડકારો પણ ઘણા રહ્યા। આ વખતે ગઈ વખતે જે ચૂંટણીમાં આખરે પરિણામો હતા તેના કરતાં આ વખતે પરિણામોમાં શું આપ વધારે કોઈ આંકડા જોઈ રહ્યા છો કે પછી પડકારોને લઈને આ વખતે પણ આપને લાગી રહ્યું છે કે ગત વખત કરતાં પણ સંખ્યાબળ છે તે થોડું ઓછું થશે? ના, બિલકુલ એવું એટલા માટે નથી લાગી રહ્યું કે એક રાજકીય પક્ષને જે રીતે ચૂંટણી લડવી પડે એની અંદરના જે કંઈ પણ અમારે કાર્ય કરવા પડે બધા જ અમે ના માત્ર ચૂંટણી ટાણે પરંતુ ચૂંટણીની પહેલાં અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં જન આક્રોશ યાત્રા નીકળી, યાત્રાનું સમાપન થયું, ત્યાં અમે ખેડૂતની વાત કરી, એની વાત કર્યા પછી અચાનક 1લી તારીખે જાહેરાત થઈ ગઈ કે 26મીએ મતદાન છે। 26 દિવસ અમને મળ્યા, છતાં પણ અમે 9,000થી વધારે ઉમેદવારોને મેદાનમાં મૂક્યા। કેટલાક ઉમેદવારોને સામ દામ દંડ ભેદની એ લાંબી ચર્ચા છે, નથી કરવી, પણ એ જે ઉમેદવારોને 700 જેટલી બિનહરીફ થઈ, એમાં પછીના જે અમારા વધેલા ઉમેદવાર છે એ જે છે એ પણ 8,500થી વધારે ઉમેદવાર જ્યારે ચૂંટણી લડતા હોય તો એ લોકોએ હવે એક પોતાનો પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો। રાહુલ ગાંધીના બબ્બર શહેર એમને કહેવામાં આવ્યા અને અમે જે ચૂંટણી લડ્યા, તમે જુઓ છેલ્લા 15 દિવસની અંદર ચૂંટણીનો એવો માહોલ એક પક્ષ કોઈ દિવસ ના બનાવી શકે, એક મીડિયા ના બનાવી શકે, જનતાની સમર્થનથી એવો માહોલ બન્યો અને એ મારી સાથે બેસેલા અનિલભાઈ પણ સ્વીકારશે અને મીડિયાના પર્સન તરીકે આપ પણ સ્વીકારશો કે ન ભૂતો ન ભવિષ્યથી વિધાનસભાની ચૂંટણીઓનું જે પ્રમાણે કવરેજ કરવું પડે, વિધાનસભાની ચૂંટણીઓમાં જેવો માહોલ હોય એવો માહોલ અત્યારે છેલ્લા 15 દિવસથી
ગુજરાતની અંદર માત્ર ગુજરાતની ચૂંટણીની ચર્ચા. હું નેશનલ ટીવી જોતો હતો, ત્યાં ઈરાન અને અમેરિકાના યુદ્ધની ચર્ચા થતી હતી. ગુજરાતના દરેક ટીવીની અંદર માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચર્ચા થતી હતી. ઉમેદવારોએ પણ બંને પક્ષના એડી ચોટીનું જોર લગાવ્યું છે. અમારા બાપુનગરના ઉમેદવારની રેલી અમે જોઈ, જયમન શર્મા અને નાગજીભાઈ દેસાઈને. એમની કોઈ વિધાનસભાની ચૂંટણી નહીં, લોકસભાની ચૂંટણીમાં ચાલતી હોય એવા હજારો લોકો રસ્તા ઉપર રેલીના સમર્થનમાં આવ્યા. ઓકે, ટૂંકમાં મારે એ કહેવું છે, ઓવરઓલ સ્વાભાવિક પણ છે, કારણ કે આ વખતે મહાનગરપાલિકાઓની સંખ્યા પણ વધી છે, ઉમેદવારો, વિવાદો આ તમામ રહ્યા. પરંતુ હેમંતભાઈ, એક વાત ચોક્કસપણે અહીં ખાસ ઉલ્લેખ કરવો પડે. આ વખતે પણ રિસોર્ટ પોલિટિક્સ કોંગ્રેસે કરવું પડ્યું, મેન્ડેટ પણ ન પહોંચી શક્યા, એવી પણ એક પરિસ્થિતિનો આપને સામનો કરવો પડ્યો. અને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ફોર્મ પરત ખેંચવાને લઈને પણ આખરે ઘણી બધી ઉઠાપઠક રહી. આ તમામ પડકારો વચ્ચે કોંગ્રેસ પોતાને ક્યાં જુએ છે? જો સૌથી પહેલાં તો રિસોર્ટ પોલિટિક્સ આ વર્ડ છે, તમે બોલ્યા એનો વાંધો નથી, ઘણી જગ્યાએ બોલાય છે, પણ મને આપત્તિ એટલા માટે છે કે અમે સામાન્ય ધર્મશાળામાં અમારા ઉમેદવારોને ભાજપના જે લોકો દાદાગીરી કરતા હતા, ઘેર આવીને ધમકી આપતા હતા, એમનેથી બચવા માટે થઈને, હું તમને એ જ કહું છું, એમનેથી બચવા માટે થઈને અમે ભાવનગરથી અમરેલી લઈ ગયા, એક સામાન્ય જગ્યામાં અમે એમને રાખ્યા. છતાં પણ ભાવનગરમાં અમારા પ્રમુખ ઉપર કેસ થાય કે ઉમેદવારને તમે અપહરણ કરીને લઈ ગયા છો. ઉમેદવાર લાઈવ ટેલિકાસ્ટ કરે, મીડિયાના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી કે, છતાં પણ એમને એક રાત માટે જેલની અંદર નાખી દેવામાં આવે. આવી વિષમ પરિસ્થિતિની અંદર પણ અમે 15 મહાનગરોનો મેનિફેસ્ટો એટલે કે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કર્યું. અમે ભારતીય જનતા પાર્ટીની સામે ચાર્જશીટ, પાપની પોથી અમે જાહેર કરી. અને અમારું થીમ સોંગ હોય, એક આદર્શ પક્ષને જે રીતે લડવું પડે, સોશિયલ મીડિયા કેમ્પેન હોય, મીડિયા કેમ્પેન હોય, વિઝન ડોક્યુમેન્ટ હોય, શહેરોનું અલગ, ગામડાનું અલગ. અમને 100% વિશ્વાસ છે કે આજે હવે તો 6 વાગી ગયા છે, કોઈને મતદાનની અપીલ કરવાની નથી કે કોઈના તરફેણમાં મતદાન પ્લસ માઇનસ થવાનું નથી. છતાં પણ આ બધી બાબતોની જરૂર શા માટે આ વખતે હું એ જ કહું છું કે જરૂર શા માટે પણ આ જ વસ્તુઓને લઈને તમને હું એક જ વાત કહું કે અહીંયા તમે આ ટેબલ ઉપર બેઠા છે અનિલભાઈને, અહીંયા એક મહિલા આવે, ઉમેદવાર હોય, રડતી રડતી એના બાળક સાથે આવે, મારી સામે મહિલા આવી અને એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધીના ભવન ઉપર કે હું ચાંદલોડિયાની ઉમેદવાર છું અને મારા ઉપર મારા ઘેર ધાક ધમકી આવી રહી છે. આ સેટેલાઇટમાંથી અહીંયા તમે ને હું જ્યાં TV9માં ઊભા છીએ એ જગ્યાની અહીંયા જ બાજુના ટાવરની અંદર રહેતી રૂહીબેન શાહ આવ્યા કે મને ભારતીય જનતા પક્ષના પ્રમુખ આવીને પૈસાની ઓફર કરે છે. મારી સોસાયટીના લોકો, ચેરમેન છે, એ મને કહે છે કે તમે બેન બેસી જાઓ. આવી દબાણવાળી પરિસ્થિતિ હોય ત્યારે એમને પોતાના ઘરના બાળકો સાથે જમ્યા વિના બહાર આવી જવું પડે. આવી પરિસ્થિતિમાં અમે શું કરીએ? એમને કોઈક જગ્યાએ ક્યાં ભાજપના લોકો એમની સુધી પહોંચી ના શકે એના માટેની વ્યવસ્થા તો કરવી જ પડે અને એ વ્યવસ્થાના ભાગરૂપે અમે આ કર્યું હતું. આ તમામ બાબતો અનેકવાર રજૂ પણ થઈ ચૂકી છે, હવે જવાબ લેવાનો સમય પણ થયો. અનિલભાઈ, આખરે આ વખતની ચૂંટણીઓમાં આ આક્ષેપો વારંવાર થયા, દબાણની રાજનીતિ, ફોર્મ પરત ખેંચવા માટેની રણનીતિ, આ તમામ બાબતો પણ આખરે ભાજપ પર આરોપ લાગ્યા, ઉમેદવારોને ખરીદવાને લઈને બાબતો પણ આરોપ લાગ્યા. આ તમામ આરોપો શું એક પોલિટિક્સનો ભાગ હતો કે પછી ખરેખર આ બાબતે જે પાછલા કીર્તિમાન છે તેનાથી વધારે બેઠકો અંકે કરવા માટેનો આ એક મજબૂરી હતી? જો આ પ્રકારના આરોપો એક કોંગ્રેસની રણનીતિનો ભાગ હતી અને મુખ્યત્વે એક તરફ કોંગ્રેસને કેન્ડિડેટ મળતા નહોતા અને એટલા જ માટે એમણે QR કોડ દ્વારા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસને જે કેન્ડિડેટ એમણે દબાણપૂર્વક ઊભા કર્યા એ કેન્ડિડેટ કોઈ મનથી ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા. તો સ્વાભાવિક છે કે ચૂંટણીની રણનીતિ અને ચૂંટણીની જમીન પર કેવી રીતે લડવું એનો મોટાભાગના લોકોને અનુભવ નહોતો. બીજું કે કોંગ્રેસમાં આ રિસોર્ટ પોલિટિક્સ અથવા તો ફાર્મ હાઉસ પોલિટિક્સ એ બહુ જૂની પ્રક્રિયા છે. કદાચ જયેશ આપને ધ્યાન નહીં હોય પણ ચીમનભાઈ પટેલની જ્યારે સરકાર હતી ત્યારે ગુજરાતમાં પંચવટી ફાર્મમાં ધારાસભ્યો ભેગા થયા અને ત્યાંથી જ આખું રિસોર્ટ પોલિટિક્સની કોંગ્રેસે શરૂઆત કરી. એ પછી શંકરસિંહ વાઘેલાનો બળવો થયો ત્યારે ખજુરાહોમાં લઈ ગયા. એ વખતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી
અને ત્યાં પણ રિસોર્ટ પોલિટિક્સ થયું હતું. એ બધો લાંબો ઇતિહાસ છે. પરંતુ પણ સવાલ એ છે કે આવું કોના બીકથી કરવું પડી રહ્યું છે જયેશ, એમને સીધો એટલે- આરોપ ભાજપ પર લગાવ્યો. એટલે હું જે કહેવા માગું છું એ પ્રમાણે એક તરફ એમની પાસે કેન્ડિડેટ નહોતા, બીજી તરફ એમને એક સહાનુભૂતિનું મોજું ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો. વાસ્તવમાં 10,005 કેન્ડિડેટની ચૂંટણીઓ હતી. કોંગ્રેસે 9,170 રાઉન્ડ એબાઉટ કેન્ડિડેટ ટોટલ લડાયા. એમાંથી 730 અનકોન્ટેસ્ટેડ થઈ સીટો. બાકીની સીટો જે લડી રહ્યા છે એ પણ 8,443 સીટ પર લડી રહ્યા છે. તો 800-900 જેટલા તો કોંગ્રેસ પાસે કેન્ડિડેટ નહોતા. મારો કહેવાનો મતલબ એ છે. અને જે લડતા હતા 8,443 એમાં પણ મોટાભાગના નોન સિરિયસ કેન્ડિડેટ હતા કે જેને ક્યાંક ને ક્યાંક દબાણ કે એ રીતે લડાયા હતા. બીજું કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જનસમર્થન 22માં મળ્યું, 24માં મળ્યું, 21માં મળ્યું, એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પ્રકારના દબાણની રાજનીતિ કરવાની જરૂર જ નથી. અને સ્વાભાવિકપણે આજે પણ હજુ તો પરમ દિવસે જ કાઉન્ટિંગ છે. પરમ દિવસે 12 વાગે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. ઓકે, ચલો એટલે અમને દબાણની સંપૂર્ણ રાજનીતિને વિશ્વાસ લઈને એક વધુ એક મુદ્દો મૂકું. હેમંતભાઈ, આખરે આ વખતે ફોર્મ પરત ખેંચવા માટે શું દબાણની રાજનીતિનો ઉપયોગ થયો? શું પૈસાના જોરે આખરે પરત ખેંચવા માટેના પ્રયત્નો થયા? આખરે ઓવરઓલ જે મતદાતાઓ હતા તેમની પર આપે આ શું અસર જોઈએ છે અને તે આખરી ઈવીએમમાં કેવી રીતે પડગાશે? બિલકુલ, મતદાતાઓએ આ સહેજ પણ એમને ગેરવ્યાજબી લાગ્યું છે અને મતદાતાઓએ આ સહેજ પણ ચલાવી નથી લીધું. ટીવીના સ્ક્રીનમાં જોયું કે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય એવો આ ટેબલ છે, હું ને અત્યારે અનિલભાઈ બેઠા છીએ, ત્યાં બાજુમાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય હોય ને અહીંયા અધિકારી બેઠા હોય અને સામેથી ફોર્મ ખેંચાતું હોય. ભાજપના લોકો કેન્ડિડેટને કવર કરીને લઈ જાય. ના માત્ર એક અહીંયા બહુ જ મહત્વની વાત હું કરું છું ટીવી9 ના માધ્યમથી. કોંગ્રેસ ક્યાં કાચી પડી? હું એ જ કહું છું, તમને એ જ સમજાવું છું ભાઈ, નવા હતા, હું કહી દઉં. નબળા હતા, નહીં, એક જ કે પછી નથી આખરે એ. હું તમને તે એ જ પહોંચી કહું છું કે ન ના માત્ર દબાણની વાત નથી. હું તમને કહું કે તાલુકા પંચાયતની 2 વાર જીતેલી ઉમેદવાર અમારી બહેન, એ બહેનને 3જી વાર ફોર્મ રદ કરવામાં આવ્યું કે તમારા ઘેર શૌચાલય નથી. વિડીયોગ્રાફીમાં ફોર્મ ભરેલું છે, શૌચાલયનો દાખલો મૂકેલો છે, પણ એ દાખલો જ કાગળથી હટાવી લેવામાં આવે એટલે અધિકારીઓનો પણ દુરુપયોગ, પોલીસનો પણ દુરુપયોગ, સત્તાનો પણ દુરુપયોગ. આ પણ થયું ને જનતાએ જોયું. જનતાએ એટલે પછી જોયું, અનિલભાઈ ભલે ગમે તેતા હોય અમારા કેન્ડિડેટ જીતવાના હતા, જીતવાના હોય તો ત્યાં સ્ટેજ ઉપરથી જાહેરમાં આપણા ઉપમુખ્યમંત્રી શ્રીની હાજરીમાં સાણંદના સાંસદ એવું ના કહેવું જોઈએ કે તમારા મતો જે છે એ તમારો ગ્રાન્ટ છે એ ભાજપના કોંગ્રેસના લોકો જીતશે તો તમને મળવાની નથી. આ મતદાતાનું અપમાન હતું. મતદાતાને એ પોતાની જાણે લક્ષ્મી તુવેરદારના એમ્પ્લોય ગણતા હોય એવી રીતે વાત કરતા હતા. એ ક્યારે કહી શકે કે જ્યારે બીક લાગી હોય? આ તમામ બાબતો પણ ચોક્કસપણે સામે આવી હતી અને તેમાં કોઈ પણ પક્ષ બાકાત ન રહ્યો. કોણે કોણે આખરે મતદાતાઓ સુધી પહોંચવા માટે કેવા કેવા નિવેદનો આપ્યા અને તે આખરી ઈવીએમમાં કેવી રીતે પડગાશે મુદ્દે પણ કરીશું ચર્ચા એક બ્રેક બાદ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખરે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે માત્ર પરિણામની રાહ. હવે જે લેખાજોખા થઈ રહ્યા છે, કોણે શું કહ્યું અને તેની અસર મતદાતાઓ પર શું પડી અને મતદાતાઓએ શું નિર્ણય આખરે ઈવીએમમાં કેદ કર્યો છે, તે આ તમામ બાબતોને લઈને ચર્ચા છે. આખરે અનિલભાઈ, ભાજપ પર એક સીધો આરોપ લાગ્યો કે ભાજપના નેતાએ ઉમેદવારોને કે પછી મતદાતાઓને આખરે ધમકી આપી અને આ બાબતના ઘણા પુરાવા પણ ન્યૂઝમાં આવ્યા. આખરે આવી શું જરૂર પડી ગઈ કે આખરે મતદાતાઓને આ હદ સુધી કહેવાની જરૂર પડી? જો આમાં ભાજપના કોઈ પણ ઉમેદવાર કે ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારોને ધમકી આપતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં જેટલા બી પ્રજાજનો છે એને ગુજરાતના લોકોને એક પરિવાર તરીકે માને છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક સાંસદ કે કોઈ એકાદ ધારાસભ્યએ પોતાના મતદારોને એક મીઠો ઠપકો પણ આપ્યો હોય. ગ્રાન્ટ નહીં મળે એ મીઠા ઠપકામાં આવશે ખરું? કહું મારી વાત એ તમારા એ જ પ્રશ્નનો જવાબ આપું છું. એટલે એમાં મીઠો ઠપકો બી આપ્યો હોય કે જો ભાઈ ગઈ વખત જેવી ભૂલ ના કરતા, ગઈ વખતે અમે જે ગ્રાન્ટ છે દરેક જગ્યાએ વાપરી છે, આ વખતે ભૂલ કર્યા વિના મત અમારા ઉમેદવારને આપજો. આ કહેવા પાછળનો હેતુ એક પ્રેમભર્યો સંબંધ અને મીઠો ઠપકો છે. કોંગ્રેસને આકરો લાગી રહ્યો છે. જયેશભાઈ, બીજું કહું
કે જે સંસદ સભ્યોની ગ્રાન્ટ હોય છે અને જે ધારાસભ્યોની ગ્રાન્ટ હોય છે એને એ સ્વનિધિ ગ્રાન્ટ કહેવાય છે. પરંપરા એવી છે કે એમણે પોતાના મત વિસ્તારમાં જ્યાં જ્યાં જે કામો માટે વાપરવાનું હોય પ્લાનિંગ, એના આધારે એ ગ્રાન્ટ એ કલેક્ટરને ફાળવતા હોય જે કામો માટે, પછી એ શિક્ષણ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હોય કે આરોગ્યનું હોય કે કંઈ પણ. તો જે એક સાંસદે જે કહ્યું હતું એમાં મૂળ ત્યાં નીચે તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિએ કેટલાક વિસ્તારોમાં ગ્રાન્ટ આપી નથી, એના સંદર્ભ સાથે એમણે આ વાત કરી હતી. પરંતુ હંમેશા જ્યારે તમે ચૂંટણી પ્રચારમાં હો કે ન હોય ત્યારે પણ એક પરસેપ્શન જે રીતનું સ્વાભાવિક બને એ પ્રકારની જ વાત કરવી જોઈએ, કારણ કે દરેક માણસનું પરસેપ્શન જુદા જુદા પ્રકારનું હોય છે. ચલો હવે જે કહેવાયું હેમંતભાઈ, હવે હજી પણ શું આ ખુલાસા બાદ એ મીઠો ઠપકો હજી મીઠો લાગી રહ્યો છે આપને કે હજી પણ એ કડવાટ લાગી રહી છે આપને? નહીં, એક કડવાટ તો જો આમાં સામાન્ય રીતે હેમંતભાઈ જાણી લઈએ જરા. મને પૂછ્યું. આપે તો સરસ મીઠાશથી સમજાવી દીધું, પણ એમને એ મીઠાશ અનુભવ થઈ કે નહીં? ગુજરાતના મતદારો ખૂબ મેચ્યોર છે. જો ગઈ ચૂંટેલા આજના 48 કલાક પહેલાં સુધીમાં, પરમ દિવસ સુધી પ્રચાર પ્રસારના બધા જ મુદ્દાઓ પતી ગયા. હવે જે નાગરિકો છે એકબીજા સાથે હળીમળીને રહે છે. ઘણીવાર એવું પણ બન્યું હોય કે એક જ ઘરના લોકો અલગ અલગ અથવા એક કુટુંબના લોકો અલગ અલગ પક્ષમાંથી લડતા હોય. ચૂંટણીની રણનીતિમાં આ બધી સ્વાભાવિક પ્રક્રિયા છે. ચાલો પણ કુલ મળીને ખુલાસો લઈ લો હેમંતભાઈ પાસેથી. હેમંતભાઈ, આપ હું એ જ કહું છું કે અનિલભાઈ અહીંયા TV9ના માધ્યમથી એ જનતાને ખાતરી આપે કે એ જે બોલ્યા હતા આંકલાવની સીટ માટે, ત્યાં કોંગ્રેસની જ વર્ષોથી સત્તા રહે છે, ત્યાં કોંગ્રેસ જ જીતતા આવે છે તાલુકા પંચાયતની અંદર. આ વખતે પણ જીતશે નગરપાલિકાને કોંગ્રેસ, તો મિતેશભાઈ ગ્રાન્ટ આપશે, કારણ કે એમણે જાહેરમાં એવું કીધું છે કે તમારા ચૂંટાયેલા જો કોંગ્રેસના હશે તો હું એક પણ ગ્રાન્ટ ત્યાં પહોંચાડવાનો નથી. આનેથી વધારે ભગાભાઈ બારડે પણ કીધું કે ભાઈ જો એમને તો એમના સમાજને, આહિર સમાજને કીધું કે મારા સમાજના, મારા ઘરના દરવાજા જો તમે ગદ્દારી કરશો અને વોટ નહીં આપો તો બંધ થઈ જશે. આટલા સુધીની દર્શનાબેન બોલ્યા, અસંખ્ય લોકો બોલ્યા. પબ્લિકે એટલે કે જનતાએ આને બહુ જ સિરિયસલી લીધું છે અને જનતાએ આની સાથે સાથે આ બધા જ મુદ્દાઓ હતા. ખડગેજીનો મુદ્દો આવ્યો ઉપરથી, ઘણા બધા મુદ્દાઓ આવ્યા, હિન્દુ મુસ્લિમ આવ્યું, પાકિસ્તાન આવ્યું, બાંગ્લાદેશ આવ્યું, ઘણા બધા મુદ્દા આવ્યા. પણ જનતાએ વોટ કર્યો છે, એ ખાડા તૂટેલા છે એને સારા કરવા માટે જનતાએ વોટ કરેલો છે. 1 ઇંચ વરસાદમાં 1 ફૂટ પાણી ભરાઈ જાય છે, ના ભરાય એના માટે, ટ્રાફિકની સમસ્યાઓ માટે થઈને, ગાંધીનગર સુધી જે ભ્રષ્ટાચારનું કમિશન પહોંચે છે એને બંધ કરવા માટે થઈને જનતાએ વોટ કરેલો છે. અને 28મી તારીખે મુદ્દાઓ વિશે વાત થઈ ચૂકી છે. અનિલભાઈ, એક મુદ્દો ખાસ ચર્ચી લો. ગઈ વખતે પણ આખરે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર ખાસ એવી 27 બેઠકો પણ કબજે કરી અને આ વખતે પણ અલગ અલગ જગ્યાએ તેઓ લડ્યા છે. ખાસ કરીને એવા વિડીયો પણ વાયરલ થયા કે તેઓ નમાઝ પડવા માટે રોકટોક નહીં કરે, મંદિર મસ્જિદને લઈને વાત તેઓ કરી રહ્યા હતા. આ તમામ મુદ્દાઓ છેલ્લી ઘડીએ ઉડ્યા. સુરતની અંદર મારામારીનો, યુવતીની છેડતીનો મુદ્દો પણ ઉઠ્યા. શું આ તમામ મુદ્દાઓને લઈને ભાજપને સુરતમાં કે ઓલ ઓવર આપથી કેટલો આખરે ખતરો આ વખતે જણાઈ રહ્યો છે? જો આમ આદમી પાર્ટી ખરેખર જોવા જાઓ તો ગુજરાતમાં એમનું જમીની કોઈ જોડાણ નથી, નંબર 1. બીજું, જે રીતે ઓલ ઇન્ડિયા લેવલ પર બી એક પ્રકારનું કેજરીવાલના નેતૃત્વમાં એનાર્કિઝમ, અરાજકતાવાદ જે ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એના કારણે ગુજરાતના મતદારો ક્યારેય આમ આદમી પાર્ટીને સ્વીકારે નહીં. એમને, જેમ મેં કીધું, કોંગ્રેસ માટે એના કરતાંય વધારે ખરાબ સ્થિતિ એમની છે કે 10,005ની સામે એમના 5,200 કેન્ડિડેટ લડે છે. એટલે વાસ્તવમાં 5,000 કેન્ડિડેટ તો એમને મળ્યા જ નથી. હવે જે લડે છે એમાં ઘણા બધા હિસ્ટ્રી સીટર છે. આ વખતે કેટલી બેઠકો લઈ જાય તેવું લાગે છે? ગુસ્સી ટોકના જે અપરાધી હોય એવા લોકો પણ આમ આદમીમાંથી લડે છે. એટલે અનાપશનાપ બોલવું, કંઈ પણ બોલવું અને એક પ્રકારનું જે તુષ્ટિકરણની રાજનીતિ બીજા કેટલાક વિપક્ષો કરી રહ્યા છે, એ જ પ્રકારની તુષ્ટિકરણની રાજનીતિ આ પણ કરી રહ્યું છે. અને એમના બધા જ નેતાઓના આપણે નિવેદનો જોયા છે. ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીને સુરત હોય કે આખા ગુજરાતમાં એ જબરજસ્ત જાકારો આપવાની છે.
ચલો આખરે હવે ઈવીએમમાં પરિણામ કે થઈ ચૂક્યું છે. મંગળવાર આખરે શું પરિણામ સામે આવે છે તે પણ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આપ તમામ ચર્ચામાં બંને મહાનુભાવો જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. અને આખરે આ જ બાબતો એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે આ વખતની ચૂંટણીની અંદર ઘણા બધા આયામો હતા કે જે પહેલીવાર એડ ઓન થયા અને તેને લઈને પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે. તો આ મુદ્દો તો અહીં છે જ, પરંતુ બરાબર 8 વાગે એ જોવાનું ચૂકશો નહીં કે આખરે ટ્રમ્પ પર હુમલો થયો તો આખરે તેના માસ્ટર માઇન્ડ કોણ હતા તેનો તમામ ખુલાસો બરાબર 8 વાગે આપ જોતા રહો TV9.